સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જી, તો આપણે અનુભવની શૃંખલા ચલાવી રહ્યા છીએ મનન માટે. આગળ આપણે અનુભવની ઉપર ચર્ચા કરી અને આજે હવે એક એક કરીને આપણે અનુભવ ને સમજવાની કોશિશ કરશું અને એક એક એના ઉપર એક વિષય લેશું. તો હવે આજનો વિષય છે નાદ. અનુભવની અંદર નાદનો વિષય છે અને એના કેટલાક મનનના પ્રશ્નો છે અહીં. તો એનાથી ચાલુ કરશું. તો આજની મનનની શ્રૃંખલા શરૂ કરીએ આપણે. અ જી. સૌથી પહેલો પ્રશ્ન છે કે નાદ શું છે? તો નાદ એક પરિકલ્પના છે, એક સિદ્ધાંત છે, વૈજ્ઞાનિક સિદ્ધાંત કહી શકાય માયાને સમજવા માટે. આપણે તો કહી દીધું અનુભવના મનન વખતે કે અનુભવમાં કોઈ પ્રક્રિયા નથી, એને કોઈ જાણી શકતું નથી. એ મૂળ જ્ઞાન છે, એમાં બધું જ આપણું નકારાત્મક જ આવશે. બરાબર કે એનો કોઈ ઉદય નથી, એનો કોઈ અંત નથી, એના કોઈ ગુણ નથી. બરાબર, બધું આપણે નકારાત્મકતામાં જોયું. પરંતુ જ્યારે માયાની વ્યાખ્યા કરવી હોય, એને જાણવું હોય, તો કંઈક એવું સિદ્ધાંત લગાવીને જાણી શકાય, કંઈક મોડલ બનાવીને જાણી શકાય. તો એમાં અહીંયા આપણા જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં ગુરુજીએ નાદનું મોડલ આપ્યું છે, જેમાં નાદથી આખા ચિત્તનું મોડલ છે. પછી તો નાદ એક પરિકલ્પના છે, જેમાં એકદમ નાનામાં નાનું પરિવર્તન એટલે નાદ. એક ઇકાઈ તમે કહી શકો કે ના, એનાથી વધારે કોઈ પરિવર્તન નહીં. હવે પરિવર્તનને સમજવા માટે એ જાણવું પડે કે પરિવર્તન એટલે કંઈક બદલાયું. તો કેટલું બદલાયું? ઓછામાં ઓછું તો એક અવસ્થાથી બીજા અવસ્થામાં જે પણ બદલાય એને આપણે નાદ કહી શકીએ. તો નાદને એક કહી શકાય કે એક તરંગ તરીકે બતાવ્યું છે અહીંયા, કે એક તરંગ એક હમણાં મેં એક ફિગર મોકલાવી છે, એક ડ્રોઈંગ. તો એ રીતે આપણે નાદની પરિકલ્પના કરી છે કે જેમાં ઉપર એક એકાઈ ઉપર જાય છે અને પછી એટલું જ નીચે આવે છે. તો એ એક નાદ છે. અને બીજી એક વિશેષતા નાદની એ છે કે એ ચક્રીય છે, ચક્રમાં ચાલે છે. વારે વારે એ જ નાદ આપણે જોઈ શકીએ છીએ કે રિપીટ થાય છે. બરાબર, તો નાદ એક પરિકલ્પના છે જે બે અવસ્થાનું પરિવર્તન છે, એ કહી શકાય. જી. બરાબર છે. એટલે નાદ બે અવસ્થાનું પરિવર્તન છે. અને હમ બે અવસ્થા એટલે બે વિપરીત અવસ્થા હોય તો જ બે અવસ્થા કહેવાય ને. નહીં તો એક જ અવસ્થામાં ફરતું હોય તો કોઈ પરિવર્તન હમ ના હોય તો એને હમ ના પકડાય. એટલે બે હમ અવસ્થા એટલે હમ બે સિચ્યુએશન. બે હમ સિચ્યુએશન જ્યારે આવે, જેવી હમ રીતે રાત દિવસ ઋતુનો હમ પરિવર્તન થાય, તો હા એ પરિવર્તનને આપણે જ્યારે માપીએ કે આને માપવા માટેનો આ પરિવર્તનમાં કેટલો સમય લાગે, તો એના અંદર પછી સમય બી આવી જાય છે. હમ કેમ કે પરિવર્તનને આપણે જ્યારે માપીએ ત્યારે સમય ઉભો થાય છે.
તો અને એ હમ પરિવર્તનથી જ સ્મૃતિ પણ રચાય છે, હે ને? હા આપણે જે સ્મૃતિ રચાય છે એ શું હોય છે કે ભાઈ પરિવર્તન થયું તો જ સ્મૃતિ હમ ઘડાય છે, કે અહિયાંથી આ પરિસ્થિતિમાંથી આ પરિસ્થિતિ. અને એટલે હા જ માયામાં દ્વૈત છે. હમ હરેક વસ્તુમાં દ્વૈત છે. બરાબર ને? તો એ પ્રમાણે હમ પણ નાદની એટલે પરિકલ્પના આ બહુ હા જી જરૂરી વસ્તુ તમે કીધી. જે તમે હમ હમણાં કીધું ને કે પરિવર્તન સ્મૃતિ, કેમ કે પરિવર્તનથી જ આપણને ખબર પડે. કઈ બી વસ્તુનો અનુભવ આપણને ત્યારે જ થાય કે જયારે પરિવર્તન થાય છે. જો એમાં કોઈ પરિવર્તન ના હોય તો આપણને ખબર જ ના પડે. આપણને હમ ખબર ત્યારે જ પડે જયારે કંઈક પરિવર્તન થાય છે. અને હમ પરિવર્તન જયારે થાય ત્યારે પરિવર્તન આપણને ખબર કેવી રીતે પડે? તો એક અનુભવ થાય. અને એ હમ અનુભવ આપણને સ્મૃતિનું નિર્માણ કરે. કેમ કે કંઈક અનુભવ થયો તો તમે અગર જાગૃત છો તો તમને ખબર પડી કે આ ચેન્જ આવ્યો, આ પરિવર્તન આવ્યો, અને એ તમને કંઈક અનુભવ આપે છે. અને એ અનુભવ તમારી સ્મૃતિમાં સંગ્રહિત થાય છે. અને એ જ સ્મૃતિને જયારે તમે સજગતા પૂર્વક જુઓ છો ત્યારે એને જ્ઞાન કહેવાય છે, કે એ અનુભવના આધારે તમને કંઈક જ્ઞાન મળે છે. અનુભવ જ્યારે આપણને અનુભવ તો મૂળભૂત છે. એ થઈ ગયા પછી એ અનુભવને જાણવા માટે પણ સ્મૃતિનો જ ઉપયોગ થાય છે. હમ અગર સ્મૃતિ ન હોય તો પછી એ અનુભવ અર્થપૂર્ણ અનુભવ નહીં રહેશે. અને એ ક્યાંય ખોવાઈ જશે. એ પછી સ્મૃતિમાં સંગ્રહિત નહીં થાય. તો ભલે નવા અનુભવ થાય આપણને, પણ એ બધા જ અનુભવો એક જૂના અનુભવ ના આધાર પર જ હોય છે. અને હમ એ સ્મૃતિમાંથી લઈને જ એ અનુભવને જોય છે. અને પછી એને જ્ઞાન થાય છે. તો અનુભવનું સંયોજન જ્ઞાન છે. એ સંયોજન ક્યાં થયું? સ્મૃતિમાં. હે હમ ને? એવી રીતે. હમ તો આ રીતે નાદ આપણે જોઈ શકીએ. બીજો પ્રશ્ન હતો કે પરાભૌતિક પરામાનસિક નાદ એટલે શું? તો નાદ પરાભૌતિક પરામાનસિક જ છે. અલગથી એક બીજો નાદ અને એક પરાભૌતિક પરામાનસિક એવું નથી. પહેલા તો નાદ એટલે પરાભૌતિક પરામાનસિક, નોન ફિઝિકલ, નોન મેન્ટલ. એટલે કે એને આપણે ભૌતિક રીતે અનુભવી શકતા નથી, ના માનસિક રીતે અનુભવી શકીએ છીએ. એનાથી પરે છે. નાદ એનાથી પરે છે. બરાબર છે? એને આપણે જોઈ શકતા નથી. નથી એનો માનસિક રીતે પણ કોઈ અનુભવ કરી શકતા નથી. હવે જ્યારે આપણે કોઈ અનુભવ વિશે જોઈએ કે કોઈક અનુભવ મને થાય છે, તો પહેલા અનુભવ તો થઈ ગયો. એનું સ્મૃતિમાં સંયોજન પણ જોઈ લીધું. એનાથી જ્ઞાન થઈ ગયું. એમાં નાદ ક્યાં હતો? આટલી બધી પ્રક્રિયા થઈ, એમાં નાદ ક્યાં છે? કોઈ કહી શકે ક્યાં નાદ છે? એવું કહી શકાય કે નાદ એકચ્યુઅલી એક કલ્પના છે કે જે આપણને અનુભવ થયો, એ અનુભવોને સમજવા માટેની એક નાદની પરિકલ્પના ઊભી કરવામાં આવી. કેમ કે અનુભવ થયો એ તો આપણે હકીકત છે કે મને અનુભવ થયો. પણ અનુભવ છે શું? અનુભવ થયો કેવી રીતે? તો એના માટે પછી જયારે ડીપમાં જયારે વ્યાખ્યામાં ઉતરીએ કે અનુભવ એટલે શું? મેં અનુભવ કેવી રીતે કર્યો? તો પછી એમાં નાદની વ્યાખ્યા કરવામાં આવી અનુભવને સમજવા માટે. એટલે અનુભવ એટલે કયો અનુભવ? કે જે તમને થઈ રહ્યો છે અનુભવ. એ અનુભવને સમજવા માટેનું નાદની પરિકલ્પના કરવામાં આવી. તો વાસ્તવિકતામાં નાદ શું છે? તો એ પરાભૌતિક અને પરામાનસિક છે. એટલે ના તો તમે એને જોઈ શકો છો, કે ના તો એને તમે માનસિક રીતે વિચારી બી શકો છો. તો એને ક્યાંય પકડી નથી શકાતો. પણ એ એની વ્યાખ્યા થઈ છે એટલા માટે કે તમને એક અનુભવ થાય છે. તો એ અનુભવને જેવી રીતે ગણિતમાં આપણે એક સંખ્યા માની લઈએ અને પછી એનો હલ મળી જાય આપણને, તો એક વ્યાખ્યાને આપણે અનુભવોને સમજવા માટેની એક વ્યાખ્યા માટે નાદને એક માન્યો છે. વાસ્તવિકતામાં એ આપણે એને પકડી નથી શકતા. પણ હા, આગળ એનો જે રચના કે એની જે બી જે થઈ રહી છે
એ રચના કેવી રીતે બની, જેનો આપણને અનુભવ થઈ રહ્યો છે. તો એ બધું સમજવા માટેનું પછી આ એક મોડલ નાદનું બનાવવામાં આવ્યું છે. સરસ. ત્રીજો પ્રશ્ન હતો, નાદ કેટલી અવસ્થાઓનું પરિવર્તન છે? તો આપણે વાત કરીએ કે એ 2 અવસ્થાઓનું પરિવર્તન છે. ચોથો પ્રશ્ન હતો, નાદ ક્યાં થઈ રહ્યો છે? શું કોઈ સ્થાન છે નાદ માટે? હા, તો આપણે જોયું કે નાદ શું છે. એક તો પરાભૌતિક, પરામાનસિક છે. બીજું 2 અવસ્થાનું પરિવર્તન પણ છે. અને ત્રીજું કે એ ચક્રીય પણ છે. હવે આ બધી જ વાતો જ્યારે આપણે કરી તો એમાં સ્થાન ક્યાં છે? તો એ પણ સ્મૃતિ છે, એ પણ માયા છે. સ્થાન પણ એક પરિકલ્પના કરી લીધી છે આપણે. સ્થાન જેવું કશું છે જ નહીં. બરાબર છે. તો સ્થાન, નાદ ક્યાં છે? તો એ પોતે સ્થાન પણ એક નાદ જ છે પછી. બરાબર ને? અગર આપણે સ્મૃતિની વાત કરીએ તો એના હમ મૂળમાં પણ તમે નાદની પરિકલ્પના કરી શકો. બરાબર. અને એના મૂળમાં અગર નાદ હોય તો સ્થાનના મૂળમાં પણ એ જ છે. બરાબર. તો એની પરિકલ્પના કરી શકાય. તો નાદ ક્યાંય નથી અને બધે જ છે. એવી રીતે પણ કહી શકાય. બરાબર છે. તો હમ આ રીતે પણ એવી રીતે પણ કહી શકાય કે અસ્તિત્વમાં છે. હા, કારણ કે આખરે આપણે તો નાદ પરથી અનુભવને જ જાણવાની કોશિશ કરી રહ્યા છે. બરાબર ને? તો અને એ જ એક આયામ છે અસ્તિત્વનો. જી, તો અસ્તિત્વ પણ કહી શકીએ. બરાબર. અથવા તો પછી એવું બી કહી શકાય, જો કે થોડુંક આ એ થઈ જશે, કે નાદ જે છે એમાં જે આપણે સ્પેસની જે કલ્પના થઈ રહી છે કે આપણે કોઈ આપ જગ્યામાં નાદ થઈ રહ્યો છે. તો કેમ કે નાદ થવા માટે આપણને એક સ્પેસની જરૂર પડે. અને એવું આપણું ચિત્ત એ રીતે નિર્મિત થયેલું છે. કેમ કે ચિત્ત એ કલ્પના કરી છે કે હવે સપોઝ કે મને આ સામે એક ખુરશી દેખાય છે, તો એ મારાથી ડિસ્ટન્સમાં છે. તો ત્યારે જ અને વચ્ચે જગ્યા છે એવું મારા ચિત્તે એક નિર્માણ કરેલું છે. એક આપણે કેમ કે એ રીતું જ આપણે જોઈએ છે, એટલે આપણું જે ચિત્ત છે એને એવું નિર્માણ કરી લીધું છે કે એક, કેમ કે આપણને જે અનુભવો થાય છે એ વારાફરતી થાય છે, એક પછી એક થાય છે. એટલે એક પછી એક થાય છે તો આપણું જે ચિત્ત છે ને એનું એ જે એક પછી એક અનુભવ થાય છે ને એને એક રીલ ના જેમ, એક મૂવી ના જેમ ગોઠવી દે છે કે આ આટલી દૂર ઉપર છે, આ આમ છે, આ તેમ છે. અને એ આપણને એટલે આ જેટલું જે દેખાય છે એ બધું જ પ્રતીતિ છે. અને આપણને એવું લાગે કે આ ડિસ્ટન્સ બી છે, વાસ્તવિકતા એ કશું છે નહીં. પણ આપણું ચિત્ત આ બધું નિર્માણ કરી દે છે. કેમ કે એને એક પછી એક અનુભવ થાય છે, થોડા થોડા સમયે થાય છે. એટલે આ બધું એક મૂવી જેવું બનાવી દીધું છે ચિત્તે, અને જેને આપણે અનુભવ કરી રહ્યા છીએ. અને એ રીતે પણ કહી શકાય કે માયા એ એવી વસ્તુ રચી છે કે અનુભવ જ્યારે થાય છે આપણને, તો એક પછી એક કેમ? કારણ કે ઇન્દ્રિય આપી દીધી છે. હમ બરાબર છે. તો એના લીધે આપણને અનુભવ કેવા અર્થપૂર્ણ અનુભવ થાય. તો એક પછી એક આવે તો જ અર્થપૂર્ણ દેખાય આપણને. આપણે હમ બધા અનુભવ એક સાથે લેતા જ નથી. પહેલી વાત, અગર હમ આપણે 5 સોંગ પણ એક સાથે સાંભળતા હોઈએ, મતલબ બધી જગ્યાએ સાંભળતા હોઈએ આપણે, સપોઝ વાતાવરણમાં 5 અલગ અલગ સોંગ વાગે છે, તો પણ મનુષ્યની વૃત્તિ જેવી છે, એની બુદ્ધિ જેવી છે કે એ એને વિભાજન કરીને જોઈ છે અને કોઈ એકને સાંભળવાની કોશિશ કરશે. બરાબર. તો હમ ભલે અનુભવ બધા સાથે જ થાય, પણ આ માયા એ રચના જ એવી કરી છે કે ઇન્દ્રિયો એને એક પછી એક જોવા માટે કહી દે છે. બુદ્ધિ એને એક પછી એક એનું વિભાજન કરીને જોઈ છે. ચિત્ર એક જ દેખાય છે, ચિત્ર આખું એક જ છે, પણ બુદ્ધિ એને વિભાજિત કરી દે છે કે આ વૃક્ષ છે, આ સૂર્ય છે, આ નદી છે, આ
અને આમાં આ કલર છે, આવું મેં કશે જોયું હતું. આ બધી ચર્ચા વિચારણા કોણ કરે છે? બુદ્ધિ. તો બુદ્ધિનું કાર્ય છે વિભાજનનું. બરાબર છે. બધા અનુભવ એક સાથે જ થાય છે આપણને, પણ આપણે આપણી બુદ્ધિ એનું વિભાજન કરીને એક પછી એક જોઈ છે, કારણ કે એ એને સમજી શકે. બરાબર ને? એટલે હમ એટલે જ બુદ્ધિનું કામ છે દ્વૈતનું. બુદ્ધિ જ દ્વૈતનું નિર્માણ કરે છે અને અદ્વૈતની ઉપર એક ચાદર ઢાંકી દે છે, અને એ ચિત્તવૃત્તિની પાછળ ઢંકાઈ જાય છે. બરાબર ને? તો એ રીતે જોઈ શકાય. એટલે આપણને આ જે પ્રકૃતિ એ છે ને, આપણને એવા એક યંત્ર બનાયા છે કે એ જેવું હમ. ઈચ્છે છે એવું જ આપણે જોઈએ એમ. એટલા હા. માટે આપણને ઇન્દ્રિયો આપી છે, આપણને બુદ્ધિ હમ. પણ એવી જ આપી છે કે એને એવી હમ. એને બુદ્ધિ જે એટલે ચિત્તમાં ચારે ભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બધું ઇન્દ્રિય, બધું ચિત્તના અંદર જ આવે છે. તો હમ. આ જે આપણી જે બુદ્ધિ છે, એ બનાવી બી એવી રીતે છે કે એક તો એ દ્રશ્ય બી સામે લાવે છે. એ જે રીતે આપણને ઇન્દ્રિયો એવી બેસાડી છે, તો આપણે દૃશ્યો પણ એવી જ રીતે જોઈએ છે. અને દૃશ્યો જોઈને જેવું ઈચ્છે છે એવું જ આપણે એનું વિશ્લેષણ પણ કરીએ છીએ. એટલે બુદ્ધિ બી હા. એવી જ આપણને આપેલી છે. એટલે વાસ્તવિકતામાં આપણે જી. પૂરા એક યંત્ર જ છીએ. પણ આપણે શું વિચારીએ હમ. છીએ કે હા, હું કંઈક છું, કંઈક વિચારું છું, કંઈક કરી શકું છું. હા. એકદમ સાચી વાત કીધી. અને હોવું શું જોઈએ કે આપણે ઇન્દ્રિયોને ચલાવવી જોઈએ. એના લીધે હા એનાથી વિપરીત ઇન્દ્રિયો આપણને ચલાવે છે પછી. હે ને? હા એવું થઈ હમ જાય છે. એટલે જ્ઞાન માર્ગમાં આયા, અથવા તો જ્ઞાન એને જ કહેવાય કે તમારી ઇન્દ્રિયો અથવા તો તમે શું જો છે, જે તથ્ય છે, જે ફેક્ટ છે, એ જો તમે જોતા તમને બતાવે ગુરુ કે આ ફેક્ટ છે, આ તથ્ય છે, તમે જુઓ કે તમે જે બની રહ્યા છો અથવા તો તમે જે વિચારી રહ્યા છો, એ તમે નથી વિચારી રહ્યા. તમને વિચારવા માટે પ્રેરણા કરવામાં, આ બનાવવામાં આવ્યો છે, એટલે તમે આવું કરો છો. જ્યારે આ તમે સાચે જ સમજવા માંડો ને, ત્યારે તમને ખબર પડે કે તમે જે પણ કરી રહ્યા છો એ બધું જ તમને કરાવવામાં આવે છે. તમે કશું જ નથી કરી રહ્યા. અને જ્યારે આ વસ્તુ હમ. સમજમાં આવે છે કે હા, અને હમ. એને જ કહેવાય કે અજ્ઞાન મિટાવે છે અને જ્ઞાન થઈ રહ્યું છે, એનું કામ જ એ છે કે અજ્ઞાનને હટાવવાનું. તો અજ્ઞાન આ જ હમ. છે કે હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, એ બધું આપણને હમ. ખતમ થવા માંડે. કારણ કે સંસ્કાર વશ ચાલે છે ને જીવ તો. હમ હા, જીવ જે છે આટલા જન્મોના જે સંસ્કારો કારણ શરીરમાં છે, જે લઈને આવ્યો છે, એ એવી જ રીતે વર્તે છે. બરાબર ને? એટલે પછી એ યંત્રવત જ છે, મશીન જ છે. બરાબર. હમ તો આગળ વધશું આપણે. જી. નાદનું પ્રમાણ શું છે? નાદ છે એનું કોઈ પ્રમાણ છે? હા, કોઈ કહી શકે આનો જવાબ? આપણે અને આ સમગ્ર સૃષ્ટિ પ્રમાણ જ છે. હા. હા. બસ નાદનું નાદનું પ્રમાણ. હા. હમ 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 હા, કેમ અનુભવ પરાભૌતિક, અનુભવ પરામાનસિક. હા, અનુભવ કર્તાનું શું પ્રમાણ છે? તો આપણે શું કહીએ છીએ કે ભાઈ એ તો સ્વયં પ્રમાણિત છે, સ્વયં પ્રકાશિત છે. એ છે હમ તો જ બધું છે. હું છું, હું છું, મારું અસ્તિત્વ છે, બિંગ છે, તો બધું છે પછી. બરાબર ને? એટલે એ તો સ્વયં પ્રકાશિત છે. બરાબર છે? આપણે અનુભવ કર્તા વિશે એવું કહીએ છે. અનુભવનું શું પ્રમાણ છે? મને અનુભવ થયો એનું શું પ્રમાણ છે? કોઈ પ્રમાણ દેખાય છે અનુભવનું? તો અપરોક્ષ અનુભવ અને તર્ક, એ બે આપણે જ્ઞાનના સાધન સમજીએ છે. અને જ્ઞાન જ્યારે થાય છે, ત્યારે આપણે કહીએ છીએ કે અનુભવ થયો. અનુભવ થયા પછી આપણે તરત જ નથી કહી દેતા અનુભવ થયો. પણ અપરોક્ષ અનુભવ અને તર્કથી આપણે એને જાણીએ છીએ. અને પછી એનું જ્ઞાન, એ સહી જ્ઞાન પણ હોઈ શકે, ગલત જ્ઞાન પણ હોઈ શકે. જરૂરી નથી કે એ જે સાધનો છે એ સહી જ્ઞાન જ આપે. બરાબર ને? પણ હા, કંઈક અનુભવ થયો. બરાબર છે?
તો આ અપરોક્ષ અનુભવ અને તર્ક, આ બે જે છે એ સાધન છે. અને એનાથી જ્યારે જ્ઞાન થાય તો એ જ્ઞાન એ પ્રમાણ છે કે હા અનુભવ થયું. બરાબર છે. નાદનું પ્રમાણ શું છે? તો નાદના પ્રમાણમાં જ્યારે આપણે અનુભવની વાત કરીએ તો અનુભવ ક્યારે થાય છે? જ્યારે પરિવર્તન હોય. પરિવર્તન અને અનુભવ બંને પર્યાયવાચી છે. અગર પરિવર્તન નથી તો અનુભવ નથી, અનુભવ છે તો પરિવર્તન છે જ છે. બરાબર છે. અને પરિવર્તન હોય એનો મતલબ શું થયો? કે ત્યાં નાદ છે. નાદની પરિકલ્પના કામ કરે છે એનો મતલબ. કારણ કે નાદ જ તો બે અવસ્થાનું પરિવર્તન છે. એની એ જ તો એની વ્યાખ્યા છે. બરાબર છે. તો અનુભવ થયો એના મૂળમાં અગર જોઈએ આપણે તો નાદની પરિકલ્પના છે તો જ અનુભવ છે. કારણ કે અનુભવનું સામાનર્થી જ પરિવર્તન છે. બરાબર છે. અને એમ જોવા જઈએ તો કોઈ પ્રમાણ જ નથી. કારણ કે પોતે પરાભૌતિક પરામાનસિક છે. ના જોઈ શકાય, ન જાણી શકાય, ન વિચારી શકાય. તો એનું કોણ પ્રમાણ લેવા જાય? બરાબર ને? તો એ પણ કહી શકાય કે એનું કોઈ પ્રમાણ જ નથી. કારણ કે આ બધી વસ્તુઓ આપણે એક વૈજ્ઞાનિક સિદ્ધાંત તરીકે માની રહ્યા છે. એ કાલે જઈને ખોટી પણ સાબિત થઈ શકે. જરૂરી નથી કે આગળ જતા કંઈક બીજું પણ આવી શકે. જેમ અત્યાર સુધી આપણે કંઈક વસ્તુઓને કંઈક બીજી રીતે જોતા હતા. પણ જે રીતે ક્વોન્ટમ ફિઝિક્સ આજે નવી નવી વાતો કરે છે અને હવે આપણે વસ્તુઓને અલગ રીતે જોઈ રહ્યા છે. બરાબર ને? એક પછી એક આપણા વૈજ્ઞાનિકોએ જે પણ સિદ્ધાંતો બનાવ્યા એ ખોટા સાબિત થતા જાય છે. બરાબર ને? તો એ રીતે આપણે નાદને જોઈ શકીએ. એટલે આમ તો આપણે જયારે માયામાં ઊભા છીએ કે જયારે આપણે અનુભવ થઈ રહ્યા છે ત્યારે હું જે પ્રશ્નનો ઉત્તર આપું તો એ રીતનો ઉત્તર આવે કે નાદનું શું પ્રમાણ છે. પણ પછી હું જો એ રીતે ઉત્તર એનો હજી થોડી હું ઉપરના તલ ઉપર જતો રહું કે જયારે મને જ્ઞાન થઈ ગયું તો જયારે જ્ઞાન થઈ ગયું ત્યારે શું જ્ઞાન થયું કે મારી ઇન્દ્રિયો અથવા તો મને જે પણ મારી પાસે જ્ઞાનનું સાધન છે અથવા તો અનુભવોનું મારી પાસે જે બી સાધન છે, જે મારી ઇન્દ્રિયો છે, આખું શરીર છે, એ મારું અનુભવનું સાધન છે. તો એ અનુભવ મને ત્યારે જ થાય છે કે જ્યારે મારી પાસે જે સાધન છે એનાથી હું અનુભવ કરું છું. એના વગર તો હું કોઈ અનુભવ કરી નથી શકતો. ના આંખો વગર હું જોઈ નથી શકતો કે પેલા એના વગર નાક વગર હું સૂંઘી નથી શકતો, કાન વગર સાંભળી નથી શકતો. તો બધું મને જે પણ અનુભવ થાય છે મને ઇન્દ્રિયોથી અનુભવ થાય છે. અને ઇન્દ્રિયોનો જે અનુભવ છે એ વાસ્તવિક અનુભવ નથી. કેમ કે વાસ્તવિક અનુભવ શું છે એ તો મને ખબર જ નથી. એ તો મને જે અનુભવ થઈ રહ્યો છે એનું મને જ્ઞાન થાય છે. તો જ્યારે હું એ તલ ઉપર જતો રહું, જ્યારે મને જ્ઞાન થઈ જાય કે મને જે પણ જ્ઞાન થાય છે એ મને મારી ઇન્દ્રિયોથી થાય છે અને ઇન્દ્રિયો હંમેશા સાચું બોલે છે એ તો હવે ખબર પડી ગઈ કે ઇન્દ્રિયો જેવી છે એવું તમને દ્રશ્ય દેખાય છે. પણ વાસ્તવિકતા એ દ્રશ્ય શું એવું જ છે તો એ નથી ખબર. એટલે તથ્ય આપણને નથી ખબર પણ આપણને અનુભવ થઈ રહ્યા છે. તો જ્યારે અનુભવ થઈ રહ્યા છે તો એ વખતે આપણો જવાબ એક હશે અને જ્યારે જ્ઞાન થઈ જશે ત્યારે એવું થશે કે જે બી મને જ્ઞાન થાય છે એ બધું જ ખોટું હશે. એટલે એવું કે છે કે જ્ઞાન વાસ્તવમાં થતું જ નથી પણ અજ્ઞાન જ હટે છે. તો અજ્ઞાન શું છે કે જે મને પ્રતીતિ થાય છે, જે બી મને અનુભવ થાય છે એ બધા જ મિથ્યા છે. જેટલા પણ અનુભવો છે બધા જ મિથ્યા છે. બધી સિર્ફ પ્રતીતિ માત્ર છે. સ્વપ્ન જેવી રીતે જોવાય છે એવી જ રીતે દેખાય છે. હા, અને આજ જાણ્યા પછી અજ્ઞેયતાવાદી દર્શનમાં આપણે આવી જઈએ છીએ કે જે હા પણ છે તે વધુ અજ્ઞેય જ છે. આપણે કોઈ જાણી નથી શકતા કે અનુભવ શું છે, અનુભવ હમ કરતા શું છે ને અસ્તિત્વ શું છે. આખરે બધું અજ્ઞેય છે હમ એવું કહી શકાય. હે ને? જી છઠ્ઠો પ્રશ્ન છે કે જ્યારે નાદ સાથે પ્રતિક્રિયા કરે છે ત્યારે શું થાય?
તો જેમ આપણે વાત કરી તેમ કે નાદ એ બે અવસ્થાઓનું પરિવર્તન છે, અને એવા બે નાદ એકબીજા સાથે અગર પ્રતિક્રિયા કરે તો નાદ રચનાઓ બને છે, અને જે બનવાની અનંત સંભાવના છે. અનંત સંભાવના કેવી રીતે કે જે પણ નાદ છે, બરાબર છે, એ નાદની આવૃત્તિ કેટલી હશે, એની ફ્રિકવન્સી કેટલી હશે, એ બી અલગ અલગ હોઈ શકે. એનું જે આપણે કહી શકીએ કે એની જે ઊંચાઈ છે એ પણ અલગ અલગ હોઈ શકે. બરાબર. એક નાદ બીજા નાદ સાથે કઈ જગ્યાએ ભેગો થાય છે એ પણ અલગ અલગ હોઈ શકે. તો આ બધી વસ્તુઓને આપણે અગર ધ્યાનમાં લઈએ તો નાદ જ્યારે નાદ સાથે પ્રતિક્રિયા કરીને નાદ રચનાઓ બનાવે ત્યારે એક અનંત સંભાવના પેદા થાય છે કંઈક નવું બનવાની. બરાબર ને? એમ કહી હમ. શકાય. અને એ રચનાઓ જ આગળ જતા પછી સ્થાયી અર્ધ સ્થાયી રચના, એના પછી સ્થાયી રચના, એના પછી સ્મૃતિ, એના પછી ચિત્ત, ઇન્દ્રિયો બધા, અને કહી શકાય કે આખી માયાનું નિર્માણ કરે છે. તો આ નાદ રચનાઓ જે છે તે કેવી રીતે આવે છે, એકબીજા સાથે પ્રતિક્રિયા કેવી રીતે કરે છે, તો એ જ રીતે એ ભેગી થઈ જાય છે ત્યારે એકબીજા સાથે જ્યારે મળી જાય છે તો હમ એ પ્રમાણે એ નાદ રચના બનાવે છે. બરાબર છે. હમ હા, એક ફિગર મોકલાવી હતી મેં કે આ રીતે એકબીજા સાથે ભળી જઈને એક અલગ અલગ પ્રકારની નાદ રચના બનાવી શકે. બરાબર ને? હમ એવું કહી શકાય. હમ જી. ગુરુજીએ એક બીજો શબ્દ પણ ઉપયોગ કર્યો છે આમાં, એક પેલું શું કહેવાય કે નાદ તે સાથે જયારે નાદ મળે ત્યારે એક તો એ પેલું શું કેવાય, હું નામ બધા ભૂલી ગઈ એના. એક આપડે પેલું એ મને યાદ આવશે તો કઈશ, ભૂલી ગઈ. બે છે એનું કે કેવી રીતે એ આગળ વધે છે. એટલે નાદ જયારે ગમન કરે છે, એટલે નાદ હા, જયારે એટલે એમાં બે રીતે હોય. એક તો આ રીતે એક નાદની સાથે પ્રતિક્રિયા કરીને પણ કરી શકે, અને સ્વયં સંગઠિત રચના પણ હા છે. ઠીક છે ને? હા પોતે જ પોતાની પ્રતિકૃતિ બનાવતા જાય અને ભેગા પ્રતિકૃતિ થતા જાય. બનાવી દે. હા, ઠીક છે ને? પ્રતિકૃતિ હા. બનાવી દે અને કોપી હમ. બનાવી દે તરત જ. કેમકે હા, એ બહુ હા. જલ્દી, કેમકે નાદ છે ને બહુ જલ્દી નષ્ટ થઈ જાય, કેમકે બહુ ફ્લેક્સિબલ છે, એટલે બહુ હમ. જલ્દી નષ્ટ થાય. પણ એ નષ્ટ થયા પહેલા એની કોપી બનાવી દે. એટલે નષ્ટ થઈ હમ. જાય તો એ વાંધો નહીં, બીજી એની ઘણી હમ. બધી કોપીઓ, એટલે એની પ્રતિકૃતિ બહુ બનતી હોય. અને હમ. બીજું કે એ બીજાની સાથે મિક્સ થઈ જાય બહુ જલ્દી. બીજાની સાથે હમ. જલ્દી મિક્સ થઈ જાય ને, અને જટિલ રચનાઓ બનાવે. અને આ જે આપણને હમ. આ તો હવે વિજ્ઞાને બી પ્રૂફ કર્યું છે કે જે હમ. આ તમે હવે તમારી સામે એક કઈ બી ના વસ્તુ, આ ખુરશી છે, એક લાકડું છે. હવે લાકડાને તમે તોડો અને પછી એને જયારે એકનું એકદમ નાનું, એકદમ સૂક્ષ્મ સ્વરૂપ થઈ જાય, પછી એને બાળો કે કઈ બી કરો, તો એને અંતિમ જે વસ્તુઓ જે બચે છે એ એકદમ સૂક્ષ્મ વસ્તુઓ બચે છે. હવે એને બી નષ્ટ કરો, એને નષ્ટ કરવા માટે બહુ એનર્જી જોઈએ, કેમ કે જેટલી સૂક્ષ્મતા હશે એટલી એને વધારે એનર્જી જોઈશે. તો એ જયારે સૂક્ષ્મ અવસ્થામાં જતું રહ્યું લાકડું, એકદમ જયારે રાખ થઈ ગયું, હવે રાખને બી જયારે ઉડાડવી છે તમારે, એટલે ઉડાડવી એટલે એને બી જયારે આગળના સ્ટેજમાં પરિવર્તન કરવું છે, તો એને બહુ એનર્જી જોઈશે. અને જયારે તમે એટલી હાઈ એનર્જી જયારે આપો ત્યારે એ બી તૂટી જાય છે. અને એના અણુઓ બી જયારે તૂટે છે તો લાસ્ટ એનું જે પ્રોડક્ટ હોય છે, અંતિમ જે લાસ્ટ એન્ડ પ્રોડક્ટ, એ તરંગ હોય છે. અને એને એ લોકો કહે છે કે આપણે જે કહીએ છીએ કે જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ અલ્ટિમેટલી લાસ્ટમાં તરંગમાં થાય છે. લાસ્ટમાં તમે એટમ હોય બધાથી નાનામાં નાનું, અને એટમને બી જયારે તોડો છો ત્યારે ક્વાર્ટસમાં તૂટે છે, અને એ તરંગ રૂપમાં છે. એટલે ક્વોન્ટમ ફિઝિક્સ એ આવે છે બે રૂપમાં, કે એક એ છે કે જે ક્વાર્ટઝ છે એ તરંગ રૂપમાં છે, અને બીજા એવું કે છે કે ના, એ પાર્ટિકલ રૂપમાં બી છે. એટલે બે રૂપમાં ચેન્જ થઈ જાય છે, ક્યારેક પાર્ટિકલ બની જાય છે ને ક્યારેક તરંગ બની જાય છે. એટલે આ જે નાદનું મોડલ છે ને બહુ પરફેક્ટ છે, કે આપણે કોઈ વિજ્ઞાનના તરીકે આપણને
આપણને બધા જ જવાબો એમાં મળી જાય છે. અને સાયન્સ બી હવે પ્રૂફ કરે છે કે હા હમ એવું જ છે કે એન્ડમાં આપણને નાદ મળે છે. પણ હમ આપણું જે અધ્યાત્મનું વિજ્ઞાન છે ને, જે એનાથી બી આગળ જાય છે. એ કહે છે કે એ અલ્ટિમેટ સ્થિતિ નથી નાદથી, કેમ કે આપણી જે ચેતના છે ને એ નાદ કરતા ઘણી સૂક્ષ્મ છે. એ હમ હમ માયામાં છે, પણ એનાથી બી ઘણી સૂક્ષ્મ છે. તો હજી વિજ્ઞાન ત્યાં સુધી નથી પહોંચ્યું, ચેતના સુધી નથી પહોંચ્યું. પણ હા, આપણે હમ અનુભવ, જે માયાના આપણે અનુભવો થાય છે, એને નાદ સાથે મેળવીએ છીએ તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર મળી જાય છે. જી જી બિલકુલ. એક વસ્તુને આપણે અગર તોડતા જઈએ, તમે બહુ જ સરસ વાત કીધી કે તોડતા જઈએ તો પહેલા આપણે ત્યાં સુધી સાયન્સ આવ્યું હતું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હા. 3 વસ્તુઓ મળે છે હમ સેલની અંદર. પણ હમ પછી વિજ્ઞાન એનાથી આગળ જઈને જયારે ક્વોન્ટમ ફિઝિક્સ આવ્યું અને ક્વાર્ટઝમાં જયારે એને ઓર અંદર ગયા એ લોકો, તો ત્યાં કશું હમ જ નહોતું, ખાલી પણ શૂન્યતા. હમ અને ત્યારે ખબર પડી કે આખરે તો વસ્તુની અંદર કશું છે જ નહીં. અને આજે હમ સાયન્સે સ્વીકારી લીધું છે. અને બીજું જે તમે વાત કરી કે આ જે કણ છે એ પણ અલગ રીતે વર્તે છે. કેવી રીતે? તો ડબલ સ્પ્લિટ એક્સપેરિમેન્ટ એક કરવામાં આવ્યું હતું અને હમ એમાં એક શીટ લીધી હતી. એ શીટ જે હતી એમાં વચ્ચે એક જગ્યા હતી, એક સીધું કાણું કહી શકાય ને, સ્ક્વેરમાં હમ એક રેક્ટેંગલમાં એક કાણું હતું અને આખું લોખંડની શીટ હતી. અને તરંગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા, લાઈટ તરંગ, લાઈટને. તો હમ આપણે જોઈ શકીએ છીએ કે જયારે બધા જોતા હતા એ સમયે, જયારે લાઈટના તરંગો ભીતને અથડાયા એ કાણામાંથી જઈને, તો સીધી હમ સીધી એક લાઈન પડી ગઈ ત્યાં. બરાબર છે? એક હમ સીધી લાઈન આવી ગઈ અને એવું જ થવું જોઈતું હતું. બરાબર છે હમ ને? કે પાર્ટિકલ તરીકે એ વર્તતા હતા. બરાબર છે? હમ પણ હમ જયારે ઓબ્ઝર્વર, મતલબ કે એને કોઈ ઓબ્ઝર્વ કરવા વાળું નહી હતું, અને એ હમ સમયે જયારે એમ જ એક્સપેરિમેન્ટ થતો હતો, એ સમયે ત્યાં સીધી લાઈનની જગ્યાએ આમ તેમ પાર્ટિકલ્સ જે હતા તે અથડાયા હતા ભીતની ઉપર. એટલે કે એ વેવની તરીકે વર્તતા હતા. હમ તો ખબર પડી કે જયારે ઓબ્ઝર્વર હોય છે ને, ત્યારે એ હમ એઝ અ પાર્ટિકલ તરીકે વર્તે છે, અને જયારે ઓબ્ઝર્વર નથી હોતો ત્યારે એ વેવ હમ તરીકે વર્તે છે. એટલે તમે એમ કહી શકો કે જેમ કે તમારી ઓફિસ, બરાબર છે? જયારે બધા લોકો છે ત્યારે ઓફિસ છે, પણ જયારે બધા લોકો કોઈ પણ નથી ત્યાં અને રાત છે, ત્યારે એ તરંગની જેમ વર્તે છે. બરાબર છે? હમ એ હવામાં તરંગ છે એમ કહી શકાય. બરાબર છે? તો એ એક્સપેરિમેન્ટ માં એક ઓર એડવાન્સ એક્સપેરિમેન્ટ પણ થયો હતો, જેમાં એ ખબર પડી કે તરંગને એ પણ ખબર છે કે ભવિષ્યમાં કોઈ ઓબ્ઝર્વર આવશે અને મને જોશે. બરાબર છે? એવી ટાઈપનો હમ એક્સપેરિમેન્ટ હતો કે હમણાં તમે એ ગનથી એ લાઈટ વેવને એ કાણામાંથી પસાર કરો, બરાબર છે? હમ તો અને ત્યાં કોઈ ઓબ્ઝર્વર નથી, પણ એમણે હમ એવું પ્લાનિંગ કર્યું હતું કે અમુક ટાઈમ પછી આપણે ઓબ્ઝર્વર એન્ટર કરશું વચ્ચેથી. બરાબર છે? હમ અને આ વાત ખાલી, મતલબ એક્સપેરિમેન્ટ એવી રીતે સેટઅપ થયો હતો, પણ એ ટાઈમે કોઈ ઓબ્ઝર્વર નહોતો. પણ તો હમ પણ એ જે પાર્ટિકલ્સ હતા તે વેવની રીતે નહીં વર્તતા હતા, પાર્ટિકલની રીતે જ વર્તતા. જે ઓબ્ઝર્વરની હાજરીમાં જે રીતે વર્તતા હોય એવી જ રીતે વર્ત્યા. એનો મતલબ કે હમ એને ફ્યુચર પણ ખબર છે. હા બરાબર? એને ફ્યુચર પણ હમ ખબર છે. આ હમ અને આનાથી ઘણા બધા, ટોમ કેમ્પબલ કરીને સાયન્ટિસ્ટ છે, જે આના ઉપર બહુ મોટા એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. અને આ જ સમજવા માંગે છે કે આ જે બધા અનુભવો જે થાય છે વસ્તુઓના, એ આખરે નિર્માણ નો આધાર શું છે, એ જોવા માટેના જ બધા એક્સપેરિમેન્ટ છે. હમ અને હા, એને ખૂબ જ રોચક છે. એક વાંચવા લાયક છે બધા. એવું છે. એમાં હમ એક બીજો પણ એક્સપેરિમેન્ટ હતો એનટેંગલ પાર્ટિકલ્સનો, કે હમ જેમાં એવું કીધું હતું કે અગર બે ટ્વિન પાર્ટિકલ્સ હોય તો, અને અગર એ એક અલગ અલગ યુનિવર્સમાં હોય, તો એક પાર્ટિકલ જે રીતે બિહેવ કરે એવું જ બીજો પાર્ટિકલ પણ બિહેવ કરે, સેમ ટુ સેમ, ઓટોમેટિકલી. હમ
તો એ હમ રીતના બી કંઈક એ લોકોના એન્ટેંગલ પાર્ટિકલ્સ જે હોય એના એક્સપેરિમેન્ટ થયા હતા કે એ રીતે બી એ લોકો રિસર્ચ એટલે કરી રહ્યા આમાં છે. આનું મેં વાંચ્યું હતું તો એમાં એવું હતું કે હવે શૂન્યમાંથી જ્યારે એક પાર્ટિકલ એક સંભાવના ઊભી થાય તો શૂન્યમાંથી જ્યારે સંભાવના ઊભી થાય એટલે જેવું જ એક ચેતના ઊભી થઈ તો ચેતના જેવી ઊભી થાય તો એ બે જેવી રીતે આ નાદ છે એમાં બે એન્ડ હોય છે, એક ઉપરથી પોઝિટિવ હોય છે અને પછી જ્યારે શૂન્યમાં આવે ને પછી નેગેટિવ હોય છે. એટલે જે બી ઊભી થાય ને ચેતના એટલે મેટર જે બી ઊભું થાય ને એનું એન્ટી મેટર બી સાથે હોય. બંને હોય પણ એ બંનેમાં આકર્ષણ અને વિકર્ષણનો આપણને આપ્યો છે એક નિયમ, આકર્ષણ અને વિકર્ષણ ચિત્તમાં આકર્ષણ ચિત્તના નિયમોમાં છે. તો એવી રીતે ત્યાં આકર્ષણ અને વિકર્ષણથી એ ચેતનાનું જન્મ થાય છે અને પછી જ્યારે ચેતનાનો જન્મ થાય છે તો એમાં મેટર અને એન્ટી મેટર બંને હોય છે. તો એમાં એ બંને પોઝિટિવ અને નેગેટિવ હોય છે ને એટલે બંને જણા બહુ દૂર જવા માંગે છે. એકબીજાથી દૂર જતા છે, પહેલા તો દૂર જાય છે અને પણ પછી જેવા દૂર જાય છે ને એ દૂર જતા જતા બી એ પોતાની પ્રતિકૃતિ બહુ બનાવતી જાય, ઘણી બધી પોતાનું બનાવતી જાય. એટલે એક ચેતના એક નાદ છે ઘણા બધા પ્રતિકૃતિને કોપી બનાવતી જાય, કોપું બનાવતી જાય અને પછી એ આખું પોતાની સૃષ્ટિનું રચના જ કરવા માંડે. અને આ બાજુ બીજું જે એન્ટી મેટર છે ને એ બી પોતાનું સૃષ્ટિનું રચના કરે અને બંનેનો બ્રહ્માંડ અલગ, બંને કેમ કે બંને દૂર દૂર જતા રહ્યા. હવે બંને એન્ટેંગલ છે કેમ કે બંને પોઝિટિવ નેગેટિવ એકમાંથી જ ઉભા થયા છે. એમાં એવું એ લોકોએ જોયું કે એ બહુ દૂર જતા રહ્યા પણ તમે અહીંયા એક ઉપર કોઈ પ્રયોગ કરો અથવા તો એની સાથે કોઈ કામ કરો ને તો એની અસર બીજા ઉપર પડે છે, જે ત્યાં આગળ દૂર છે, બહુ દૂર પડ્યો છે, એટલે બીજા જ બ્રહ્માંડમાં છે. એટલે એવું કે છે કે તમે જ્યારે તમને જ્ઞાન મળે અને તમારી ચેતનાના અંદર જે ચેન્જીસ આવે છે ને એ ચેન્જીસ તમારું જે એન્ટી મેટર છે એના ઉપર બી અસર કરે જે તમને ખબર જ નથી. એટલે આ બધું કામકાજ એવું થાય છે આપણને એવું લાગે કે હું બધું સમજી રહ્યું, આપણે કશું જ નથી સમજી રહ્યા, આપણા ઉપર કામ થઈ સાચી રહ્યું છે બધું. સાચી વાત છે, એકદમ નથી સમજી શકતા આપણે. માયાને એટલા માટે તો કીધી છે ને કે માયા હે મહાઠગની. આમ હા આપણે કઈ સમજીએ ને એ કઈક ઓર જ છે. હા પણ બહુ એવું છે. ઇન્ટરેસ્ટિંગ છે આ બધું. હા એ છે. જી 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 બિલકુલ. હા તો ક્યાં હતા આપણે? નાદ, સ્મૃતિ અને અનુભવમાં શું ફરક છે? તો નાદ આપણે વ્યાખ્યા કરી, પરિકલ્પના છે અને બે અવસ્થાનું પરિવર્તન છે. પરંતુ જ્યારે નાદથી નાદ રચનાઓ બને છે, નાદ જ્યારે નાદ સાથે પ્રતિક્રિયા કરે અને સ્વયં સંગઠિત પ્રક્રિયા શરૂ થાય તો એ સમયે પણ નાદની સાથે પ્રતિક્રિયા કરીને નાદ રચના બનાવે. અને આ જે નાદ રચનાઓ છે એ જ્યારે અર્ધસ્થાયી નાદ રચનાઓ બને, એમાં થોડુંક સ્થાયી પણ જોવા મળે ત્યારે હમ એને આપણે સ્મૃતિ કહીએ છીએ સુમતિ કે કહીએ છીએ. હમ એ પણ એક સમયે પરિવર્તન છે તો એ પણ જશે, એ પણ નષ્ટ થશે, પરંતુ એને થોડી વાર લાગશે અને એ જ્યારે એ નષ્ટ થાય એ પહેલા જ એની પ્રતિકૃતિ બનાવી લેશે. એટલે એ રીતે એ થોડી સ્થાયી છે. હમ બરાબર ને? તો એ આપણે કહી શકીએ. અને અનુભવ શું છે? અનુભવ એ તમે કહી શકો કે ભાઈ પરિવર્તન છે. બરાબર છે ને? અનુભવ એક પરિવર્તન છે અને એ સ્મૃતિ જે છે આપણી એ સ્મૃતિની સાથે જ સાંઠગાંઠ કરીને એ પરિવર્તન જોઈ છે અને અનુભવ થાય છે. કારણ કે સ્મૃતિ જ એને બતાવશે એ અનુભવને. બરાબર ને? અને પછી આપણને એનું જ્ઞાન થાય છે. તો નાદ છે પહેલા, એનાથી સ્મૃતિ, બરાબર છે? હમ સ્મૃતિની અંદર પરિવર્તનમાં તમને પછી અનુભવ આવે છે અને અનુભવથી પછી જયારે આપણે ચિત્તમાં એનું વિશ્લેષણ કરીએ એટલે એનું જ્ઞાન થાય. બરાબર છે? તો એ હમ રીતે ત્રણે કહી શકાય. પરંતુ આપણે એને અનુભવને સમજવા માટે આ રીતેની પ્રક્રિયા તો આપીએ છે, પરંતુ એ પ્રક્રિયા પણ એક મોડલ છે, એક
વૈજ્ઞાનિક સિદ્ધાંત છે એ સાચું નથી. અંતમાં શું છે એ ખબર નથી. એવું કહી શકાય. હા, ઠીક. એટલે ગુરુજી કે છે ને કે કાંટાથી કાંટો કાઢો અને પછી 2 કાંટાને ફેંકી દો, કોઈ બી રાખવાની જરૂર નથી. જરૂર નથી. સાચી વાત છે. જી જી જી, બિલકુલ. જી, આમાં કોઈને કઈ ઉમેરવું હોય તો કહી શકે, કઈ કેવું હોય તો. જી. નાદથી અનુભવ બને છે, સાચું કે ખોટું? તો આપણે જયારે અનુભવ પર મનન કર્યું હતું ત્યારે આપણે અનુભવની પ્રક્રિયા જોઈ હતી કે એમાં કોઈ પ્રક્રિયા નથી. અનુભવ મૂળભૂત છે, એના માટેની કોઈ પ્રક્રિયા નથી. બરાબર ને? પણ જયારે આપણે માયામાં આવી ગયા ત્યારે આપણે એને અલગ રીતે જોઈએ છે. કે હમ આપણે એને સમજીએ કે અનુભવ છે શું, એ કેવી રીતે આવે છે. બરાબર છે ને? એ જોવા માટે પછી આપણે નાદનું મોડલ લઈને આવ્યા. અને પછી એના પરિવર્તનથી અનુભવ સુધી પહોંચ્યા. તો આપણે હમણાં જ જોયું કે કેવી રીતે નાદથી અનુભવ સુધી આપણે પહોંચી ગયા. તો એક સ્તર પર આપણે એક સ્તર પર એને કહી શકીએ કે હા, આપણે નાદના મોડલથી અનુભવને સમજાવી શકીએ. પણ નાદથી જ અનુભવ બને છે એવું નથી. એવું કોઈ હમ ફિઝિકલ વસ્તુ નથી, ભૌતિક વસ્તુ નથી કે કંઈક છે અને એના મટીરિયલને યુઝ કરીને અનુભવ બને છે. એવું કશું જ નથી. એ ખોટું છે. બરાબર? હમ પણ હા, આ રીતે આપણે એને સમજી શકીએ કે આવું કંઈક હશે. બરાબર ને? તો એ હમ આપણે કહી શકીએ. જી. હા, એટલે નાદથી અનુભવ બને છે એવું ના કહી શકાય, કેમ કે અનુભવ તો મૂળભૂત છે, મૌલિક છે. પણ હમ હા, આપણને જે પણ અનુભવો થાય છે એ મને તન્માત્રાનો અનુભવ થાય છે. વાસ્તવિકતાનો અનુભવ નથી થતો. અને હમ તન્માત્ર શું છે? તો અનુભવની નાનામાં નાની ઈકાઈ, જે એકદમ હમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનુભવ છે, એને હું કહું છું તન્માત્ર. અને એ તન્માત્રાનો જ અનુભવ આપણને ઇન્દ્રિયોથી થાય છે. એટલે બહુ હમ નાનામાં નાનો, એકદમ સૂક્ષ્મ ભાગનો આપણને અનુભવ થાય છે. તો વાસ્તવિક જે અનુભવ છે એનો આપણને કશું ખબર નથી. એ આપણને અનુભવ નથી થતો. હા જી, બિલકુલ. તો તન્માત્રાના જે મૂળભૂત અનુભવ છે, જેમ કે રંગનો અનુભવ, તમારો ગંધનો અનુભવ, કે એનાથી એને આપણે ડિવાઈડ નહીં કરી શકીએ અનુભવને. એ એકદમ એ એક જ અનુભવ છે. નાનામાં નાનો અનુભવ છે. કે તમારા ધ્વનિનો અનુભવ, એ પણ નાનામાં નાનો અનુભવ છે. તમારા સ્વાદનો અનુભવ, એ પણ નાનામાં નાનો અનુભવ છે. તો આ રીતના જે બધા અનુભવ છે, અને આખરી ઇન્દ્રિયો પણ ખોટું જ બતાવી રહી છે. કારણ કે એ જે રંગ બતાવી રહી છે, એ રંગ ખરેખર એ રંગમાં શું છે ખબર નથી. આપણે ત્રિજ્ઞાનમાં જોયું કે ભાઈ સવારે જે રંગ દેખાય છે તે રાત્રે દેખાતા નથી. એનો મતલબ કે એ એબ્ઝલ્યુટ રંગ નથી દેખાતા, આપણને રિલેટિવ દેખાય છે. આપણે સૂર્યના હમ પ્રકાશમાં તમે રંગને જોઈ શકો છો. એક સફેદ પ્રકાશમાં કઈ અલગ રંગ જોઈ શકો, બીજા પ્રકાશમાં કોઈ બીજા રંગ દેખાય છે આપણને. એટલે એનો મૂળ રંગ શું હશે તે કોઈને ખબર નથી. અને તમે કહી શકો કે એ પણ અજ્ઞેય જ છે. માયા પૂરે કે પૂરી અજ્ઞેય છે. તમે હમ અગર બીજી રીતે જોવા જાઓ કે ભાઈ તમારી ધ્વનિનો અનુભવ તમે જોવા જાઓ, તો તમે ધ્વનિના અનુભવ પણ તમને દેખાશે કે એ પણ બધા માયાના જ અનુભવ છે. તમે સ્વાદના અનુભવ જોવા જાવ તો સ્વાદના અનુભવ પણ તમે જોશો કે માયાના જ છે. કે ભાઈ તમને એવું લાગે કે ભાઈ જમવામાં ટેસ્ટ છે, પણ જમવામાં તો ટેસ્ટ હોતો જ નથી. કારણ કે હું જયારે બરાબર નથી ત્યારે તો મને કોઈ વાનગી બરાબર નથી લાગતી. બરાબર ને? હમ તો આ કયા અનુભવ થઈ ગયા પછી? એક વસ્તુ જે સમયે જેવી છે, હર સમયે એવી જ લાગવી જોઈએ પછી. બરાબર? હમ પણ જયારે આપણે બરાબર નથી હોતા ત્યારે આપણને મીઠી વસ્તુ પણ કડવી લાગે છે. બરાબર? તો એ રીતે આંખોના અનુભવ પણ એ જ રીતે છે. બરાબર? સ્પર્શના અનુભવ પણ એવી રીતે છે. તો દરેક વસ્તુ જે આપણને બતાવી રહ્યા છે, ઇન્દ્રિયો જે બતાવી રહી છે, જે સમયને સ્થાન પણ બતાવી રહી છે, એ પણ બધું માયા છે, મિથ્યા છે, પ્રતીતિ માત્ર છે. હા, એ વિસત્ય કહીને આપણે આ ઉત્તર જીવિતા ચલાવી શકીએ.
કારણ કે આખરે તો વ્યક્તિ પણ માયા જ છે, અને માયામાં હમ માયામાં જ માયાનો વ્યવહાર કરવાનો છે. તો એ વિસત્યને આગળ લઈને આપણે વધી શકીએ, પણ અંતમાં બધું મિથ્યા છે. જી. હા, આગળનો પ્રશ્ન હતો કે નાદથી રચના કેવી રીતે થાય છે? તો નાદથી રચના આપણે વાત કરી, સ્વયં સંગઠિતની પ્રક્રિયા છે, જેનાથી નાદ રચના થાય છે, જેનાથી એકદમ સરળ નાદ રચનાઓથી જટિલ નાદ રચનાઓ સુધી એક રચનાઓ જાય છે. તો સરળથી જટિલમાં આપણે જોઈ શકીએ કે એક બીજ જે છે, તે બીજમાંથી એક મોટું વટવૃક્ષ ઊભું થાય છે, બરાબર ને? અને એ જ વટવૃક્ષ પાછું માટીમાં મળી જાય છે, અને પાછું માટીમાં મળીને પાછું એ માટીમાંથી ઉગે છે. તો એ રીતે આપણે જોઈ શકીએ કે એ નાદ રચનાઓ જટિલથી સરળ, સરળથી જટિલ થતી જાય છે, બરાબર છે ને? અને જયારે બે નાદ રચનાઓનું એકબીજા સાથે પ્રતિક્રિયા કરે, તો જે પણ નાદ રચના વધારે તમે કહી શકો કે સ્ટ્રોંગ છે, એ નાદ રચનાઓને લઈને એ આગળ વધે છે. અ હમ એ રીતે આપણે એને કહી શકીએ કે જે આવૃત્તિ અથવા તો એનું જે આવૃત્તિ તો નહીં, પણ જે એમ્પ્લિટ્યુડ છે એનું, હવે હમ એમ્પ્લિટ્યુડ ને આપણે કેવી રીતે કહી શકીએ કે જે એની લંબાઈ છે, બરાબર ને, હમ વર્ટિકલ, એ જેની જેટલી વધારે હશે એટલા એ વધારે પડતો સ્ટ્રોંગ નાદ છે એવું કહી શકાય, બરાબર ને? તો એના બીજાના ઉપર હાવી થઈ જશે, એમ કહી શકાય, આપણે કહી શકીએ, બરાબર? તો એ હમ રીતે એ નાદ રચનાઓ બનતી જાય છે. પ્લસ નાદ રચનાઓ બનતાની સાથે જ એની પ્રતિકૃતિ પણ ચાલુ કરી દે છે. તો એની સાથે સાથે એને ટકાવી રાખવા માટે, એની બચાવી રાખવા માટે પણ, એના રક્ષણની પણ એ પૂરી વ્યવસ્થા છે. તો જો આપણે જોઈ શકીએ છીએ કે જે ત્રણ ચિત્તની જે મેન પ્રક્રિયાઓ હતી, રક્ષણ, ભક્ષણ અને પ્રજનન, આ ત્રણેય વસ્તુ આપણે આ નાદથી પણ, નાદની વ્યાખ્યાથી બતાવી શકીએ છે, બરાબર હમ ને? હા, તો ભક્ષણ નો મતલબ થયો કે નાદ તમારો જે છે તે જટિલ માંથી સરળમાં ચાલી જાય છે, જ્યાં ભક્ષણ થઈ ગયું. રક્ષણ એની પ્રતિકૃતિ બનાવે છે, અને રક્ષણ, ભક્ષણ, પ્રજનન એની પ્રતિકૃતિ બનાવે છે, અને રક્ષણ હમ પ્રતિકૃતિથી જ એનું રક્ષણ થાય છે, એ ટકી રહે છે. તો એ રીતે આપણે નાદથી જે આપણી ઉત્તરજીવિતાની ત્રણ મુખ્ય, ઓર તમે કહી શકો કે વિશ્વ સ્મૃતિની જે ત્રણ મુખ્ય પ્રક્રિયાઓ છે, એનું પણ આપણે અહિયાં નાદ ના વિજ્ઞાનથી એને બતાવી શકીએ. હમ જી. હા, એટલે ગુરુજી એ કીધું છે, ચિત્તનો નિયમમાં સ્વસમાનતા નો નિયમ, તો સ્વસમાનતા નો નિયમ દરેક જગ્યાએ જોવા મળે, નાદમાં પણ જોવા મળે, થી લઈને સ્થૂલ વસ્તુઓ જેટલી છે, આપણે જીવોમાં બધામાં આજ વસ્તુ જોવા મળે છે. જી, સ્વસમાનતા નો નિયમ પણ જોવા મળે છે. હમ બિલકુલ. ઘણા જેટલા બી ચિત્તના નિયમો છે ને, આપણે બધાને નાદથી બતાવી શકીએ, જેમ કે ધ્રુવ્યતા નો નિયમ છે, બરાબર? કે હમ એક નાદ જેટલો ઉપર જાય છે, એટલો જ નીચે પણ આવે છે. અને હમ એજ રીતે જેટલું ઉપર જવાય છે, એટલું જ નીચે ના જવું હોય તો મધ્યમાં, એટલે કે વિલીનતામાં જયારે આવી જાય વચ્ચે, નાદની હમ વચ્ચે જયારે આવી જાય, ત્યારે એ વિલીનતા છે, કે જ્યાં ઉપર પણ નથી ને નીચે પણ નથી. પણ નાદની રચનામાં એ પણ જોવા મળે છે કે એ વિલીનતા પણ એક મુમેન્ટ માટે જ છે, જોયું? હમ આ મને હમણા વાત કરતા કરતા જ ધ્યાનમાં આવે છે કે ઉપર અને નીચે નથી જવાનું, વચ્ચે જ રેવાનું છે, પણ એ વચ્ચે પણ એક ચક્રીય ઘટના ચાલી રહી છે, એમાં વચ્ચે તમે કેટલી વાર રહો છો? બરાબર છે, એ વચ્ચે હમ વધારે વાર રહેવા માટે જગા પણ નથી ત્યાં. હા, તરંગમાં તરંગ જગા પણ નથી, અને થોડુંક ચેન્જ આવ્યું તો તમે તરત, એટલે હવા પેન્ડુલમ જેવું છે, પેન્ડુલમ ને હવે તમે વચ્ચે રાખો, એને રહ્યું થોડી વાર, સહેજ હવાનો હમ ઝોકો આવ્યો કે તરત એનું ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું.
એટલે જી. એટલે એ રહી જ ના શકે પોતાના જગ્યામાં, અને રહેવા માટે એને બહુ પ્રયાસ કરવો પડે તો જ રહી શકે કે હમ. હું સમાનતામાં રહું, હું સમાનતામાં રહું. એટલે હા. જી જી બિલકુલ. અને એટલે જ જ્યારે અનુભવ, આ બધા અનુભવની વ્યાખ્યા છે આ બધી. અને જ્યારે અનુભવ કર્તામાં સ્થિત થઈ જાય, બરાબર, હમ જ્યારે અને અનુભવ કર્તાની અંદર અને અનુભવ કરતા અનુભવની અંદર જ્યારે મધ્યની સ્થિતિ અનુભવ ક્રિયા આવે છે, ત્યારે હમ એ જે મિડલ પોઈન્ટ છે ને, એ જ હમ રહી છે ખાલી, પછી ઉપર નીચે નથી રહેતું. હા, મધ્યની એટલે સ્થિતિ. એમાં એવું થયું કે જ્યારે તમે જ્યાં સુધી તમે છો, મીન્સ મેં હું હમ, જબ તક મતલબ હું છું ત્યાં સુધી મારે હમ, પ્રયાસ કરવો પડશે. પણ જ્યારે તમે હમ, મેં પણ નથી રહ્યા, કે તમે છો જ નહીં, હવે હમ, તમે સંપૂર્ણ હમ, ખલાસ પૂરા, ત્યારે તમારો હમ, કોઈ પ્રયાસ જ નહીં, કેમ કે પછી તો એ જ છે. જી એટલે સુંદર. જ્યાં સુધી તમે છો એટલે તમારે પ્રયાસ કરવો પડશે, કેમ કે તમે તો હલવાના ને ડૂલવાના, તમે તમારા ઉપર કેમ કે અસર થવાની જ છે. ક્યાંય બી સારી કે ખોટી કઈ બી અસર થવાની જ છે. અને એટલે તમે તમારા ઝીરો સ્ટેટમાં રહેવા માટે તમારે પ્રયાસ કરવો પડશે. એટલે તમે જ્યાં સુધી પ્રયાસ કરો ત્યાં સુધી સહેજ અવસ્થા ના કહેવાય. તો સહેજ અવસ્થા ક્યારે કહેવાય? કે જ્યારે તમે ના હોવ. સાચી વાત. સરસ. આમાં એક વસ્તુ છે હમ, કે જ્યાં સુધી પરિવર્તન થતું રહેશે ત્યાં સુધી આપણું હમ, કોઈ વજૂદ નહીં હોય. એટલે આ જે પરિવર્તન થઈ રહ્યું છે એને ખાલી જોનાર બની જવાનું. હવે નદી તો વહેતી જ રહેવાની છે, પણ બાજુમાં બેસીને આપણે ખાલી જોનાર બનો, એટલે અનુભવ કરતા આપણે થઈ જઈશું. તો હમ, પછી નદી વહેતી આપણે જોયા કરશું, એની અંદર આપણે પાર્ટિસિપેટ નહીં થઈએ. હમ. એવું કહી શકાય. જી હા, જી એટલે જી. એ જ વાત છે કે અનુભવ કરતા આપણે થઈ જઈશું, એમાં થોડીક ભૂલ છે. એના કરતા એવું કહીએ કે અનુભવ કરતા જ કેવલ હશે તો એમાં કોઈ પ્રયાસ નથી. પણ અનુભવ કરતા થઈ જઈશું, એમાં જો હું છું ત્યાં આગળ, તો મારો પ્રયાસ રહેશે એમાં. પણ જો હું જ મીટી જઈશ તો કોઈ પ્રયાસ નથી, પછી જે છે છે. એટલે અનુભવ ક્રિયા જે છે એમાં અનુભવ કરવા વાળો એ નથી હોતો એમાં, કેમ કે એ વિલીન થઈ ગયો છે એમાં. અને જો એ અનુભવ કરવા વાળો ઊભો થઈ ગયો તો પછી પ્રયાસ આઈ ગયો એમાં. જી. હમ. આગળ વધશું આપણે કે જી નાદનો રચયિતા કોણ છે? તો નાદનો અહીં કોઈ પણ વસ્તુનો કોઈ રચયિતા છે જ નહીં, ના અનુભવ, ના અનુભવ કરતા, ના અસ્તિત્વ, ના નાદ. આ તો એક પરિકલ્પના જ છે, એટલે એનો રચયિતા તો હોય જ ન શકે. પણ એમ પણ કોઈ પણ વસ્તુનો કોઈ સૃષ્ટિનો રચયિતા આપણે એવું નથી. કહીએ કે સૃષ્ટિનો રચયિતા કોણ છે? એ હમ. હા. સૃષ્ટિનો રચયિતા તો ઓટોમેશનમાં છે, કોઈ રચયિતા નથી. ઓટો પાયલટ પર ચાલે છે હમણાં. ઓટો પાયલટ મોડ ઉપર ચાલે છે. એવું કહી શકાય. અચ્છા, નાદનો શું હેતુ છે? શું ઉદ્દેશ્ય છે? તો હા, એ માયાને સમજાવવા માટે છે. નાદનો એ જ હેતુ છે. બાકી એનો કોઈ હેતુ નથી. કે એને માયાની વ્યાખ્યા એનાથી કરી શકાય. આપણે આગળ પણ વાત કરી. અને એટલા માટે એ જરૂરી છે. અને આ નાદથી પછી આપણે આખી માયાની જેટલા પણ સ્તર છે, એની પરતો છે, ચિત્તની પરતો છે, કે જે અનુભવ છે, કે જ્ઞાન છે, બધાની જ આપણે પરિકલ્પના કરી શકીએ છે. ને બધાને જ સમજી શકીએ છે. ઉપરથી આપણે જયારે એ વાતો કરીએ છીએ ને, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બરાબર છે. હમ એક પાલનહાર છે, તો એક સર્જનહાર છે, તો એક નષ્ટ કરી દે છે દુનિયાને, એવી રીતે છે નાશ કરનાર છે. તો એની પણ વ્યાખ્યા નાદથી થઈ શકે છે. મતલબ આપણે હમ કોઈ પણ સિદ્ધાંત લઈને આવી જાવ તો એ બધાની વ્યાખ્યા આપણે નાદથી કરી શકીએ. અને એનો હેતુ એ જ છે કે આપણે માયાને સમજીએ કે હા, માયા આખરે શું છે. એને હમ
સમજવા માટે આપણે એટલે નાદની આપણે જે પરિકલ્પના કરી એટલા માટે કે માયાને સમજવા માટે, એટલે આ સૃષ્ટિને સમજવા માટે. એવી જ રીતે જોઈએ તો આપણા ઉપનિષદોમાં કે ગ્રંથોમાં એમને ઓમનો શબ્દ ઉપયોગ કર્યો છે કે ઓમ જે છે એનાથી સૃષ્ટિનો નિર્માણ થયું છે, કે પહેલા ઓમ શબ્દ શરૂ થયો ને પછી સૃષ્ટિનું નિર્માણ થયું. એટલે આ બી એક ઓમ જે છે એ બી એ લોકોએ નાદની જગ્યાએ ઓમનો શબ્દ યુઝ કર્યો. પછી આપણા બીજામાં એવું કીધું, ગીતામાં એવું કીધું છે કે બીજી થિયરીમાં કે ગુણ જે છે એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, તપોગુણ, હા. એ 3 ગુણથી આ પ્રકૃતિની રચના થઈ છે. એટલે એમને એ એક થિયરી, એક મોડેલ એમને એ આપ્યું કે ગુણથી આ પૃથ્વીનું રચના, આ સૃષ્ટિનું રચના થયું છે. પણ બધાથી સારું નાદ છે, કેમ કે એના લીધે જેટલા સવાલો છે ને એના બધા જવાબો મળી જાય છે અત્યાર સુધીના. જી. ઘણા બધા અલગ અલગ થિયરીમાં અલગ અલગ મોડેલો છે. જેમ કે હમ સાંખ્યમાં મહત કરીને હા એક મહત્તત્વ અહમ તત્વ આપ્યું એટલે છે. હા, કે જેમાં 25 અલગ અલગ વસ્તુઓને એમણે સૃષ્ટિની રચના માટે બતાવી છે. પછી હમ પંચતત્વ નું એક હા મોડલ છે આપણું. પંચતત્વનું હા હા, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ. હા એનું. એટલે એ રીતે અલગ અલગ મોડલો જ છે, અને હમ આ પણ એક મોડલ જ છે. જી. એક બીજો પ્રશ્ન હતો કે નાદનો ઉપયોગ દૈનિક જીવનમાં કેવી રીતે કરવો? જી, કોણ કેશે આનો જવાબ? દૈનિક જીવનમાં એનો ઉપયોગ કેવી રીતે લઈએ આપણે? દૈનિક જીવનમાં એનો ઉપયોગ ના કરી શકાય, કેમ કે એ છે પરાભૌતિક, પરામાનસિક. તમારા હાથમાં જ નહીં આવે, તમે એને સમજી જ નહીં શકો, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરશો તમે? હા, સાચી વાત કીધી તમે, કે નાદનો ઉપયોગ તો ત્યારે થાય જ્યારે આપણે એને જોઈ શકીએ, વિચારી શકીએ એના વિશે, એને મહેસૂસ કરી શકીએ, એનો અનુભવ લઈ શકીએ, તો એને દૈનિક જીવનમાં ઉપયોગ કરી શકીએ. પરંતુ નાદના કોન્સેપ્ટનો આપણે દૈનિક જીવનમાં ઉપયોગ હા કરી શકીએ. હમ નાદના કોન્સેપ્ટમાં છે 2 અવસ્થાઓનું પરિવર્તન, કે જેટલું ઉપર છે એટલું જ નીચે છે. અગર આપણે એ હમ વસ્તુને આખી સમજી લઈએ, તો જેટલા પણ દ્વૈત જીવનમાં આવે છે, એ બધા દ્વૈતમાં આપણને સમભાવના આવી જાય કે હા, આજે મને દુઃખ છે તો નહીં, એ જેટલું ઉપર છે એટલું નીચે, તો કાલે સુખ પણ છે. બરાબર. આજે હમ મને સુખ છે બહુ જ, તો નહીં કાલે દુઃખ પણ આવશે. એટલે સમભાવ. બરાબર છે. જયારે સારું છે ત્યારે પણ એ જ ભાવ, અને જયારે નથી સારું ત્યારે પણ એ જ ભાવ. બરાબર. તો એ સંભાવ તમે લાવી શકો એના મોડલને જોઈને, કે જેટલું ઉપર જાય છે નાદ, એટલો જ નીચે પણ આવે છે. અને ધીરે 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 પછી જયારે સંભાવ વધતો જાય, તો સમભાવ ત્યારે જ વધે જયારે અંતઃકરણ શુદ્ધિ હોય, અને એ થતા થતા અનુભવ કર્તામાં સ્થિત થવાય. અને પછી એ જે વચ્ચેનો નાદનો વચ્ચેનો વિલીનતાનો જે પાર્ટ છે, ત્યાં અટકી જવાય પછી, કે વિલીનતા જ છે, પછી બીજું કશું નથી. તો એ રીતે નાદના કોન્સેપ્ટનો દૈનિક જીવનમાં ઉપયોગ છે. પણ એમ નાદ કોઈ વસ્તુ નથી, તો એને કોઈ ઉપયોગમાં લેવાતું નથી. હમ. જી. એટલે કોઈ બી સ્થિતિ એ પરમાનન્ટ નહીં હોય જીવનમાં, એ જોઈ શકાય. કેમ કે બધી જ વસ્તુઓ નાદથી બનેલી છે, અને નાદનો જે ગુણ છે વસ્તુઓમાં આવવાનો છે, જીવનમાં આવવાનો છે. અને નાદ શું છે? આખી પ્રકૃતિ છે, પ્રકટ અસ્તિત્વ છે, એ જ નાદ છે. તો એ નાદ આ પ્રગટ અસ્તિત્વમાં બી જોઈ શકાય છે, કે કોઈ પણ વસ્તુ અપરિવર્તનશીલ તો છે જ નહીં, બધામાં પરિવર્તનનો ગુણ છે જ, કેમ કે એ નાદમાંથી જ બનેલી છે. એટલે આપણે ઊંધું બોલી રહ્યા છીએ, પણ હું એ રીતે કહું છું કે નાદનો જે ગુણ આપણે વ્યાખ્યામાં કર્યો છે, એ જ વસ્તુઓમાં દેખાય છે. અથવા તો એવું કહી શકાય કે વસ્તુઓનો જે ગુણ છે, એના આધાર ઉપર આપણે, એ અનુભવના આધારથી આપણે નાદની એક મોડલ બનાવ્યું છે. અને એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પરિવર્તનશીલતા એનો ગુણ છે. અને બીજો ચક્રીય છે, નાદ ચક્રીય છે. એક પછી એક હમ વસ્તુ એ જ રિપીટ થાય છે. રિપીટ થાય બરાબર હા ને? આપણે હમ એ બી આપણે આ દૈનિક જીવનમાં જોઈએ જ છે, કે રાત પછી દિવસ જ આવે છે.
બરાબર છે ને, હમ સોમ મંગળ બુધ પછી પાછું સોમવાર આવે જ છે. એ હા રીતે તમે જો કે ઋતુઓ પણ એક પછી એક આવે જ છે. એ જ રીતે હમ આપણા દૈનિક જીવનમાં પણ આપણે જોઈ શકીએ નાની નાની વસ્તુઓમાં કે એની એ જ વસ્તુ રિપીટ થાય છે. બરાબર ને, હમ તો એ રીતે પણ આપણે એને લઈ શકીએ એ જ આપણે નાદને. વિચારોમાં જોઈએ, આપણે ભાવમાં જોઈએ, દરેકમાં એક ને એક જ વસ્તુઓ રિપીટ થતી હોય છે. કોઈ પરિવર્તન નથી, આપણે જોતા નથી, એમ સજગ નથી. એટલા માટે આપણે શું કે બેહોશીમાં જયારે કામ કરીએ તો આપણે જેમ કરતા હોઈએ એમ જ કરતા હોઈએ છે. કે આપણે કોઈ માણસ માટે આપણને નેગેટિવ ફિલિંગ હોય તો એ માણસ જયારે આવે છે તો ફરીથી નેગેટિવ ફિલિંગ આવે છે, તો આપણે સજગ નથી થતા કે આ નેગેટિવ ફિલિંગ ફરીથી કેમ આવે છે, કેમ રિપીટ થાય છે. તો આપણે સજગ થઈ જઈએ તો રિપીટેશન જે છે એ પાછું રોકાઈ જાય. અને એનાથી એ પાછું એનું સર્કલ ચેન્જ થઈ જાય, સાયકલ ચેન્જ થાય એની. પણ આપણે સજગ નથી થતા એટલે પાછું એજ ચાલ્યા કરે છે. બિલકુલ બિલકુલ. અને નાદમાં તમે નાદ સાથે જરા પણ કોઈ બીજો નાદ મિશ્રિત થાય એટલે આખો નાદ જ ચેન્જ થઈ જાય. બરાબર છે, આખો જે નાદ હતો એ પહેલા જેવો રહેતો નથી પછી. બરાબર છે, એટલે એ પણ દર્શાવે છે આપણને કે આપણે બધા જ એકબીજા સાથે કનેક્ટેડ છીએ. એટલે એક વસ્તુ, એક વ્યક્તિની અંદર કઈક ચેન્જ હોય તો એ આખા વર્તુલમાં જે ચેન્જ આવે છે એ બીજા વર્તુલને પણ અફેક્ટ કરે છે. જેમ કે નદીની અંદર એક પથ્થર નાખીએ છીએ આપણે તો એનું જે વર્તુલ બને છે, બરાબર છે, એ આજુબાજુની બધી જ વસ્તુની અંદર તરંગ લાવશે. બરાબર છે, જે એની નજીક હશે એની અંદર વધારે અને જે દૂર હશે એની અંદર ઓછું, પણ એ તરંગો તો લાવશે જ. એનો મતલબ એવરી વન ઇઝ કનેક્ટેડ, બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. અને એક વ્યક્તિની સ્થિતિની અસર બધાની ઉપર થાય છે. તમારી હમ એક પણ પ્રતિક્રિયા એ આખા યુનિવર્સને અફેક્ટ કરે છે. હમ બરાબર ને, એ પણ જોઈ શકાય અહિયાંથી. અને એટલા હમ માટે જ આપણે એવું કહીએ કે નહીં હવે તો હું સારું જ વિચારીશ, સારા કાર્ય જ કરીશ, મારાથી બધાનું સારું જ થાય. બરાબર છે, હમ તો સાથે આપણે ધ્રુવીયતાના નિયમથી પણ જોવાનું છે કે જે બહુ સારું કર્યું તો બહુ ખરાબ પણ થશે. એટલે અહીંયા પાછો સમભાવ. બરાબર છે, કે ના સારું ના ખરાબ. એક છે સોનાની જંજીર અને એક છે લોહાની જંજીર. બંનેનું ભુગતાન છે. બરાબર ને, હમ એટલે ના સારા ના ખરાબ, કોઈ અકર્તા ભાવ. કોઈ હમ કરતા ભાવ જ નહીં. બરાબર ને, તો એ રીતે પણ આપણે નાદને રોજિંદા જીવનમાં જોઈ શકીએ કે ભાઈ બધું જ કનેક્ટેડ છે, તો આપણે કેવી રીતે રહેવું જોઈએ. બરાબર છે, આપણને એવું એટલે લાગે કે હું હાજી ગુરુજી હા જે આ કરે છે ને શનિવારે લાઈટ હમ લાઈટ વર્કર પેલા હા લાઈટ વર્કર નો જે પ્રોગ્રામ કરે છે એમાં એની પાછળ બી એવું લાગે કે આજ કામ કરે છે, કેમ કે બધા એક જ ટાઈમમાં એક સાથે બધાનું થિંકિંગ અને એક પ્રકારનું થિંકિંગ અને જે કહી રહ્યા છે બધા એક સાથે. એટલે શું છે, બધા કેટલા વેવ્સ બધાના નીકળે છે અને બધા એક સાથે જો એક દિશામાં જતા હોય તો સ્ટ્રોંગ બની જાય. બધા ભેગા થઈને અને એની ઇફેક્ટ થોડી મોટી આવે. તો એ બી એક આવો આ બી અનુભવ એનો બિલકુલ એક્સપેરિમેન્ટ એના બિલકુલ ઉપર જ છે. બિલકુલ બિલકુલ. આજે આપણે જોઈએ છે ને કે મંદિરમાં કેમ સારું લાગે છે આપણને, કારણ કે હમ એક જ પ્રકારના પોઝિટિવ વેવ્સ છે ત્યાં, એટલી ઉર્જા છે ત્યાં, પોઝિટિવ ઉર્જા. અને એ હમણાંની નથી, એ જેટલા ટાઈમથી એ મંદિર છે એટલા ટાઈમથી એ ઉર્જા ત્યાં સંગ્રહિત છે. બરાબર, અને બધા સારી ભાવના સાથે જ આવે છે. કોઈ મંદિરે જઈને ખૂન કરવાનું નથી વિચારતું. હે ને, કે કોઈ હમ પાપ કરવાનું નથી વિચારતું. જે પણ વિચારશે એક પ્રેયર તરીકે જ નીકળશે એમને. બરાબર, તો એ એન્વાયરમેન્ટ એટલા માટે એટલું ઉર્જાવાન છે, કારણ કે એ પ્રમાણેની ઉર્જાઓ નીકળી રહી છે બધામાંથી. તો હમ હા, એટલે એ નાદ બહુ અસર કરે છે. આ બધી વસ્તુઓને ચેન્જ કરવા માટે બી અસર કરે. આજે દુનિયામાં અફર્મેશન્સ કેટલું ચાલે છે. કે ભાઈ સવારે ઉઠીને આ બોલો, આખા દિવસમાં એરવા બોલો. અફર્મેશન્સ નું માર્કેટ છે લિટરલી. બરાબર છે, કે હમ તમને અફર્મેશન શીખવાડે છે પૈસા લઈને. કે તમારે આ મેળવવું છે તો આ રીતનું બોલો, આ તમને અફર્મેશન બનાવતા નથી આવડતું, અમે બનાવીને આપશું, તમારે શું બોલવાનું. બરાબર છે, હમ આ રીતનું. પણ એ શું છે, એ સહી ડિરેક્શનમાં સહી ઉર્જા તમે મોકલી રહ્યા છો યુનિવર્સને. બરાબર છે, એક પોઝિટિવિટી મોકલી રહ્યા છો. બરાબર ને.
તો એ હમ રીતનું, હા, એટલે નાદ તો નાદ સાથે પ્રતિક્રિયા કરે જ છે. અને પછી યુનિવર્સ તમને જોઈ છે, બરાબર ને? તો એ હમ રીતે પણ ઉપયોગી છે નાદ ખૂબ જ. જી, કોઈને કઈ કેવું છે? જી મીરાજી, જી જી. લેટ પડી છે, થોડી ઊંઘી ગઈ હતી એકદમ હા હા ઉઠીને પછી. વાંધો નહીં, વાંધો નહીં. અમ, હજી અનાહત નાદ કે છે કે અનાહત નાદ, તો એ નાદની જે આ પ્રક્રિયા આપણે વાત કરી, તો અનાહત નાદ છે એનું ક્યાં સુધી આવે છે ને ક્યાં સુધી કેવી રીતે એમ કે એનું. હમ. જી જી જી. આ આપણે જે માયાનું મોડલ ગુરુજીએ આપ્યું ને એને સમજવા માટેનો આ નાદ એક તરંગ તરીકે આપણે એને લઈએ છે. હમ, હમ, જેટલું ઉપર એટલું નીચે, જે રીતે નીચે મેં એક બે ગ્રાફ આપ્યા છે એ પ્રમાણે. પરંતુ અનાહત નાદ શું છે? અંતરનાદ છે એ. અંતરનાદ એક ધ્વનિ છે. અ હમ, જ્યારે આપણે એકદમ શાંત બેઠા હોઈએ ને, ત્યારે એક સાઉન્ડ ઓફ સાયલેન્સ આવે છે. હમ, હમ, સાઉન્ડ ઓફ સાયલેન્સ, જે હમ, સ્ટાર્ટિંગમાં જંગલમાં જે ઇન્સેક્ટ્સ હોય ને એ ટાઈપનો એક અવાજ. પછી તમે હમ, ઓર સૂક્ષ્મ જાઓ તો એક એ અવાજ બદલાઈને બીજો અવાજ થઈ જશે. એ રીતે અલગ 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 7 તરીકેના અવાજો સૂક્ષ્મ થતા 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 પછી જે 7મો અવાજ આવશે ને એ હમ, ઓમ નો અવાજ મળશે તમને. હમ, અને એ હમ, અનહદનાદ છે. અને એ એટલા સૂક્ષ્મ થઈ જઈએ છે આપણે, એટલા સૂક્ષ્મ, એટલા સૂક્ષ્મ. એટલે કેવી રીતે સૂક્ષ્મ થવાનું છે કે અ આપણે તરંગોને પકડી શકીએ. હમણે હમ, બહારનો અવાજ એટલો બધો છે કે આપણને એ જે અંદરનો અવાજ છે ને એ નથી સંભળાતો. તો હમ, એ જે એ જ પૃષ્ઠભૂમિ છે એવું બી કહી શકાય પછી. કે એની ઉપર જ બધા અવાજો છે. તો હમ, એ નાદને સાંભળી શકીએ આપણે. તો દેટ એને સાઉન્ડ ઓફ સાયલન્સ પણ કહી શકીએ છીએ આપણે. હમ, 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 પછી ઘણા લોકો કે છે ને કે જયારે બહુ સમાધિમાં લાગી ગયા હોય તો એ લોકોને ઘણા બધા અવાજો, વાજિંદ્રો વાગતા હોય, ઢોલક વાગતા હોય, હે ને, હમ, હાર્મોનિયમ વાગતું હોય, એવી રીતે એટલા બધા મીઠા અવાજો એમને સંભળાય છે બધા. હમ, હમ, બરાબર છે. એનો મતલબ કે હમ, તમારો અનહદ નાદ જે છે તે ખુલી ગયો છે હમ, હમ, સાધનામાં. બરાબર છે. હમ, હમ, તો હમ, પહેલા સ્ટાર્ટિંગમાં એવું થાય કે ભાઈ બહુ જ અવાજ હોય તો તમે પંખા ને એસી ને બધું બંધ કરીને બેસો ને તો તમને એકદમથી એ અવાજ પકડમાં આવશે. પણ હમ, ધીરે 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 જયારે તમે એક પ્રયોગ એ પણ છે કે તમારી અંદર કનેક્ટિવિટી માટે, અંદર આપણી સાથેની કનેક્ટિવિટી માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. કે બહાર હમ, જોવા કરતા આપણે આપણી અંદર જોઈએ. બરાબર હમ, છે. એના માટે પણ આનો ઉપયોગ થાય છે. હમ, ઘણા લોકો સાધનામાં એનો ઉપયોગ કરે છે. મેડિટેશન માટે એની ઉપર ત્રાટક જે કરે છે તે લોકો એની ઉપર ત્રાટક કરે છે. કે હમ, એને જ તમે સાંભળ્યા કરો એમ. એ રીતે. પેલું જ ધ્યાન કરે. હમ, હા, ધ્યાન આપે છે એના ઉપર. હમ, તો હમ, હમ, એ રીતે પણ લોકો કરતા હોય છે. અનહદ નાદ અને ઉપર ધ્યાન આપીને. તો જી જી. પછી તો પ્રેક્ટિસ થાય તો પછી તમે એકદમ ટ્રાફિકમાં 4 રસ્તાની વચ્ચે એકદમ ઘોઘાટમાં ઊભા હોય ને તો એ સંભળાય. એ રીતની પછી વાત થઈ જાય છે. પછી તમે ગમે ત્યારે અંતર ધ્યાન થઈ શકો. એ પ્રમાણેનું પછી થઈ જાય એવું છે. હમ, મને જે ખબર હતી અનહદ નાદની તે આ જ હમ. હતી. પણ બાકી કહી શકો તમે પણ શું તમે સાંભળ્યું અનહદ નાદ વિશે હમણાં સુધી? બેઝિક તમે કહ્યું એ બરાબર છે. પણ હું તો અહિયાં રહું છું ને ઓસ્ટ્રેલિયામાં અત્યારે હાલ, અને એમાંય રાત છે અત્યારે તો એટલી બધું હમ સાયલન્સ છે ને તો હમ એ અનહદનાદ મને સંભળાય છે. જોકે હું હમ. પ્રેક્ટિસ એની કરેલી બી છે. ઓકે. હું તમારી સાથે વાત કરું, તમે વાત કરો છો પણ મને એ અવાજ સંભળાવે જાય છે એમ. હમ એટલે કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી મારી ચેતના, જ્યાં સુધી ડેવલપ છે મારી ચેતના, જ્યાં સુધી જાગૃત છે હમ ત્યાં સુધીના હમ અવાજ મને સંભળાય છે. બાકી આપે હમ કહ્યું કે જેમ જેમ હમ
પ્રકાર બતાવ્યા એમ કે અનહદ હમ નાદના કે છેક જતા પછી છેલ્લે ઓમ આવે. ઓકે, હમ તો એ જે બધી પરતો છે ને ધીરે 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 એ જેમ જેમ હમ આપણી ચેતના ડેવલપ થાય ને એમ આપણને સંભળાય. હમ જ્યાં હમ સુધી હું જ્યાં છું એટલા સુધી તો મને હમ ચોક્કસ એ હમ અનહદ નાદ સંભળાય જ હમ છે. હમ. હા, સાક્ષી ભાવમાં આવવા માટેની બી જે પ્રક્રિયા છે ને એમાં હમ બી અગર આપણે અનહદ નાદ પર જ ધ્યાન રાખતા જઈએ ને તો હમ હમ સાક્ષી ભાવ ઓટોમેટિક આવે છે. હમ હમ અનહદ નાદ નું ઘણું મહત્વ છે યોગ સાધનાની અંદર. યોગ એકચુલી સાધના. જ્ઞાન માર્ગમાં એટલું નથી, બાકી બાકી લોકો પણ આની અંદર કહી શકે અનહદ નાદ વિશે. હા, એટલે હું તો ગુરુજીનું જે નાદનું મોડેલ છે ને એ મને હમ બધાની સાથે એકદમ ફિટ થાય છે. એટલે મને એવી સમજ પડે છે કે જેવી રીતે નાદ રચના આજે આપણું નાદ ગુરુજીએ કહ્યું છે ને એ દરેક વસ્તુનું